ભૂલ થઈ ગઈ છે, મતલબ અમે અહીંયા ઊભા હતા આ લાઈન ઉપર, આ પ્લેટફોર્મ ઉપર, ને અમારી ગાડી છે ઓલી બાજુ. હવે અહીંથી અમે ક્રોસ પણ ના કરી શકીએ, કેમ કે અહીંયા તમે ક્રોસ કરો છો તમને ફાઇન લાગે. એટલા માટે અમારે વેઇટ કરવો પડશે ગાડી ઊભી રહેનો, અને પછી જ અમારે ચેન્જ કરવાનું થશે. ઓલા રસ્તેથી આ બાજુ આવીને દોડવું પડ્યું, અહીંથી ક્રોસ કરી સાહેબને હાથ કર્યો. જો આ રહી ધોડાઈ નાખ્યા છે અમને બહુ જોરના. આટલા ટાઈમથી ટ્રેનમાં સફર કરે છે, પણ અમને ગભરાઈ નાખ્યા હતા, કારણ કે અમારે જે બોલો આટલા ટાઈમથી અંદર ટ્રેનની અંદર અવર જવર કરે છતાં અમને કન્ફ્યુઝ કરી દીધા છે. આજે દોડાવવા જરૂર છે, જોગિંગ જરૂરી. હવારમાં બેસી ગયા છું ટ્રેનમાં. જો અહીંયા ટ્રેન અમારી ઊભી છે, અને અહીંથી જ અમે લોકો ટ્રેનની સફર કરી અને માઉન્ટ આબુ જવાના છીએ. માઉન્ટ આબુની અંદર જઈને કઈ કઈ જગ્યા જોવાલાયક છે, ક્યાં તમારા રૂપિયા ખરાબ નહીં થાય, કઈ જગ્યાએ તમારે રોકાવાનું થાય તો રોકાવું જોઈએ, એની હું તમને આ વિડીયોની અંદર તમામ માહિતી આપીશ. હું તમને એક રીઝન આપું કે જ્યારે બી તમે ટ્રેનમાં બેસવાના હો તો કન્ફર્મ કરી લેવાનું કે કયા પ્લેટફોર્મ ઉપર તમારી ટ્રેન ઊભી રહેશે. અમારે હમણાં 2 મિનિટ પહેલાં જ એવું થયું સીન કે અમે ઓલા પ્લેટફોર્મ ઉપર હતા અને ટ્રેન આવી હતી આ પ્લેટફોર્મ ઉપર, તો અમારે ભાગીને આવવું પડ્યું. તમે જો એમને ડાયરેક્ટ ક્રોસ કરો છો આ રીતના આમથી અહીંથી ડાયરેક્ટ, તો તમને અહીંના જે કર્મચારી છે તો પોલીસ સ્ટાફ છે એ તમારી ઉપર ફાઇન લગાવી શકે છે. એટલે કોઈ દિવસ તમારે રોડ ઉપરથી અહીંથી ક્રોસ ના કરવું, એનું બહુ જ ધ્યાન રાખવાનું, બરાબર. જો અહીંયા પાણીની પણ સુવિધા છે બધી. ચલો આપણે 8-10 વર્ષ પછી પહેલી વાર હું ટ્રેનની અંદર સફર કરું છું. જો સામે એક ટ્રેન આવી ગઈ છે. પૈસા કમાવા કેમ જરૂર છે તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો. અહીંયા જે આ ભાઈ બેઠા છે તમે એની હાલત જુઓ ખાલી. क्या बात कर रहे हैं? પૈસા કમાવા બહુ જ જરૂરી છે, કારણ કે તમે પર જોડે પૈસા હશે ને તો તમે આવી રીતના ટ્રેનની અંદર બેસી શકશો. અહીંયા જેમ કે હું પરેશભાઈ અમારા બધા મિત્ર અહીંયા અમે એકદમ ફર્સ્ટ ક્લાસ એસીની અંદર અમે ટિકિટ લઈ લીધી છે, અને અમને અહીંયા જગ્યા મળી ગઈ છે. અહીંયા અમને કોઈ ડિસ્ટર્બ નહીં કરે, અને અહીંયા એસી પણ છે જે આના કહેવાય ને વોલ્ટેજ વધારે છે. એટલે હંમેશા જીવનમાં પૈસા કમાવા બહુ જરૂરી. શું કેવું મિત્ર? એકદમ પરેશભાઈ શું કેવું? યસ રાઈટ. એટલે પૈસા હંમેશા કમાવો. અમારે જેવી સીટ લેવી હોય તો અહીંયા પાણી પીવા માટે જો પાણી સ્પેશિયલ છે, જે રિઝર્વેશન ટિકિટ કરાવે છે એમના માટે પાણી સ્પેશિયલ છે. જો છે ને, અમે આના માટે પૈસા ચૂકવ્યા છે. સ્ટેશનવાળાની બેદરકારી કહેવાય. જો અંદર વચ્ચોવચ્ચ ગાય માતા ઊભા છે અહીંયા. આ જો આ ટ્રેન છે, એટલે આ બહુ બેદરકારી કહેવાય. આ અમારી ટ્રેન છે. આ જો હવે સામે ટ્રેન આવતી હોય તો બહુ જાનહાનિ થઈ શકે એમ છે, પણ કોઈ લોકોને એની પડી નથી. જો અહીંયા કોઈ પણ સ્ટાફ તમને નહીં દેખાય કે જે ગાય માતાને અહીંથી બાલી સાઈડ નીકાળે. જો કચરો નાખે છે ને, હું એને એક શબ્દ કહીશ કે તમે આ જોઈ શકો છો. આ વ્યક્તિ દ્વારા કચરો સાફ કરવામાં આવે છે, બરાબર. આ જો દેશને સુંદર બનાવવામાં આ લોકોનો જ હાથ છે, અને આપણા જેવા લોકો શું કરે છે આ તમે કચરામાં જોઈ શકો. સાફ સફાઈ કરવામાં આવે છે, અને જે મળે આપણે એમને આપવું જોઈએ 2-5 રૂપિયા. આ તમે જોઈ શકો છો. તો આવા લોકોની હેલ્પ કરો હંમેશા. જો